નવી ગ્રુપ ઓફ એજ્યુકેશનના પાર્ટ નવી કરિયર એકેડમી એના બેનર હેઠળ એક પોલીસ કોન્સ્ટેબલ અને PSIની ભરતી આવી રહી છે. તો એ માટે યુવાન યુવતીઓએ આ નોકરી મેળવવા માટે શું કરવું જોઈએ, કેવા પ્રયત્ન કરવા જોઈએ, કઈ રીતે પરીક્ષાની અને મેદાની કસોટીની તૈયારીઓ કરવી જોઈએ, એ માર્ગદર્શન માટે આપણા સ્પીપાના જોઈન્ટ ડાયરેક્ટર એવા શૈલેષભાઈ સપરિયા, મોટિવેશન સ્પીકર પણ ગુજરાતના નામાંકિત છે અને ગુજરાત ગવર્મેન્ટના સિનિયર ક્લાસ 1 ઓફિસર એમના દ્વારા, અને પરેશભાઈ દલસાણિયા અમારા ક્લાસ 2 સ્પીપાના અત્યારે આસિસ્ટન્ટ ડાયરેક્ટર છે અને ક્લાસ 2 ઓફિસર મોરબીનું ગૌરવ. એ સેમિનાર એટલા માટે કે આ અત્યારે દિશા હોતી નથી કે ભાઈ કોઈ ગ્રેજ્યુએટ થયા, કોઈ 12th પાસ કર્યું તો કેવી રીતે તૈયારી કરવી એનું કોઈ સચોટ માર્ગદર્શન હોતું નથી. એટલે આ 2 વક્તાના માધ્યમથી અમે એક સેમિનારનું આયોજન કર્યું. એમાં 200થી વધુ વિદ્યાર્થીઓ, છોકરા છોકરીઓ જોઈન્ટ થયા અને એ લોકોએ પ્રિપેરેશન કેવી રીતે કરવી એનું માર્ગદર્શન આપવાનું. નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના KG to PGના અભ્યાસક્રમો ચાલે છે, છતાં ઘણા પૂછે કે આ કરિયર એકેડમી શરૂ કરવા પાછળ શું? તો કરિયર એકેડમીમાં માત્ર ને માત્ર મોરબીના યુવાન યુવતીઓ કે જે 12th પાસ કરે પછી એને કરિયરલક્ષી કોર્સિસ જેવા કે નાની એવા 4-6 મહિના કોર્સથી એ સિરામિક ડિઝાઇનિંગ, ફેશન ડિઝાઇનિંગ, ઇન્ટેરિયર ડિઝાઇનિંગ અથવા એકાઉન્ટિંગ, કોમ્પ્યુટર કોર્સ, એક્સપોર્ટ ઇમ્પોર્ટ આવા શોર્ટ ટાઈમ કોર્સ કરીને કમાતા ધમાતા થઈ જાય, જેથી કરીને એના માતા પિતાને આગળ ભણાવવા માટે કે કોઈ બીજું આગળ એના પ્રોગ્રેસ માટે આવકની જે જરૂરિયાત હોય શરૂ થઈ જાય. અને એ આ મોરબીના ઇન્ડસ્ટ્રી જોબ છે એના માટે એ 40-50 હજાર કમાવા એ સામાન્ય થઈ જાય આવા કોર્સ. તો એની સાથે સાથે અમે ગવર્મેન્ટ નોકરી મેળવવા માંગતા, હવે ગવર્મેન્ટ નોકરીઓ બધી છે ને એ કોમ્પિટિટિવ એક્ઝામ એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષા ઉપર થઈ ગઈ. પહેલાં ટકાવારી ઉપર ને ડિગ્રી ઉપર આવતી, એટલે ફરજિયાત પરીક્ષા પાસ કરવી પડે. તો એ સ્પર્ધાત્મક પરીક્ષાનું સેન્ટર નવી કરિયર એકેડમીમાં શરૂ કર્યું અને એમાં બિન અનામત આયોગમાં આવતા વિદ્યાર્થીઓને સરકાર પૂરતી સહાય આપે છે, જેથી કરીને નિઃશુલ્ક એટલે કે 1 પણ રૂપિયાનો ખર્ચ કર્યા વિના આ ટ્રેનિંગ મળી જાય છે. બીજા જે ઓપન બક્ષી પંચ એટલે કે જે કેટેગરી અનામત કેટેગરીમાં આવે છે એને પણ સરકારે ઘણી યોજનાનો લાભ આપ્યો છે, એને પણ અમે લાભ અપાવીએ છીએ. આવું અમારો હેતુ કે વધુમાં વધુ મોરબીના દીકરા દીકરીઓ સરકારી નોકરીઓ પ્રાપ્ત કરતા થાય એ માટેના અમારા પ્રયત્નો